હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એવી રેસિપી શેર કરીશ ને જે માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને અઠવાડિયામાં 2 વાર ખાશો ને તો પણ તમને વેટ લોસ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આજની રેસિપી બનાવવા માટે સૌ પહેલાં મેં 250 ગ્રામ મગને આ રીતે ફણગાવી લીધેલા છે. હવે આપણે તેને એક મોટા મિક્સર જારમાં ઉમેરી દેશું. આ રીતે મોટું જ મિક્સરનું જાર લેવાનું છે જેથી કરી અને બધા મગ એકી સાથે પીસાઈ જાય. હવે તેમાં 8 થી 10 જેટલી લસણની કળી ઉમેરી દેશું. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. એક લીલું મરચું ઉમેરી દેશું. 2 નાના ટુકડા આદુના ઉમેરી દેશું. 2 ટેબલસ્પૂન જેટલું આપણે સૂજી ઉમેરી દેશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દેશું. 1 કપ જેટલું પાણી ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને એકદમ સરસ સ્મૂથ એવું પીસી લેશું. તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ સ્મૂથ બેટર મેં તૈયાર કરી લીધું છે. જો આ રીતનું તમારાથી ન પીસાતું હોય તો તમે ફરી પાછી 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. મને ફરી થોડા પાણીની જરૂર હતી તો મેં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરેલું હતું. હવે આ બેટરને ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દેશું. 10 મિનિટમાં આપણી સૂજી એકદમ સરસ ફૂલી જશે. 10 મિનિટ પછી આપણે બેટરને જોઈ લેશું. તો તમે જોઈ શકશો સૂજી પહેલાં કરતાં એકદમ સરસ ફૂલી ગઈ છે. હવે આ બેટરમાં આપણે ઈનો કે બેકિંગ સોડા કંઈ પણ ઉમેરવાનું નથી. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આ બાજુ ગેસ પર મેં તવો તપવા પણ રાખી દીધો હતો. તવો તપી જાય એટલે તેની ઉપર 2 ટીપા જેટલું તેલ લગાવી દેશું. આખા તવા ઉપર આ રીતે 2 ટીપા જેટલું તેલ ફેલાવી દેવાનું. હવે તેની ઉપર થોડા પાણીના છીટા મારશું અને કપડાથી તેને લૂછી અને તવાને ઠંડો કરી લેશું. તૈયાર કરેલા બેટરમાંથી 1 ચમચો જેટલું બેટર તેમાં ઉમેરી દેશું અને આ રીતે ચમચાની મદદથી ઢોસાને ફેલાવી દેશું. તો તમારાથી જેટલો પણ મોટો ઢોસો ફેલાવાય એટલો ફેલાવી દેવાનો. એકદમ સરસ પાતળો એવો ફેલાવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ફણગાવેલા મગમાંથી તમે ઢોસા બનાવીને તૈયાર કરી શકો છો. આ ઢોસા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે જ છે, સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી હોય છે. 1 મિનિટ સુધી આપણે તેને થવા દેશું. 1 મિનિટ પછી ઢોસાને આ રીતે પલટાવી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી ઢોસો તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે કાઢી લેશું. બધા જ ઢોસાને આપણે આ રીતે તૈયાર કરવાના છે. ફરી પાછું તવા ઉપર આ રીતે 2 ટીપા જેટલું તેલ લગાવી દેશું. તેમાં થોડા પાણીના છીટા ઉમેરી દેવાના અને કપડાથી લૂછી સાફ કરી લેવાનું. આ સ્ટેપ દર વખતે કરવાનું. ફરી પાછું ઢોસાનું બેટર ઉમેરી દેશું. 1 ચમચા જેટલું બેટર ઉમેરી અને ઢોસાને આ રીતે ફેલાવી દેશું. ચમચાના પાછળના ભાગથી અંદરથી લઈ અને બહારની સાઈડ ઢોસાને આ રીતે ફેલાવતું જવાનું. તમારાથી જેટલો પણ મોટો ઢોસો બને એટલો બનાવી લેવાનો. અહીં એકદમ ઢોસાને પાતળો રાખવાનો છે અને 1 મિનિટ સુધી આપણે તેને એમનેમ થવા દેવાનો છે. 1 મિનિટ પછી આ રીતે તવીથાની મદદથી તેને પલટાવી લેશું. આ ઢોસા જો તમે વેટ લોસ માટે બનાવતા હોય તો તેને આ રીતે સાદા જ ખાવાના છે અથવા તમે તેમાં ડુંગળી ટમેટાનો ઉપયોગ કરી શકો છો. બટેકાનો મસાલાનો ઉપયોગ કરવાનો નથી. આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો.